મિત્રો બનાવીએ છીએ રોટલી શાક, ગોવારિયાનું શાક બનાવીએ અને રોટલી બનાવીએ છીએ. વટોણા હો લાવ્યો પણ વટોણા સવારે ખીચડી શાક બનાવશે એમ કોઈ વટોણા નહીં બનાવતા. આજે રોટલી શાક બનાવીએ. ગવારિયા આપણા ખેતરથી તોડ લાવ્યો અને રોટલી બનાવી દઈએ. બપોરની ખીચડીઓ પડેલી છે તેઓ ઠીક છે, ચાલશે ઘડી. હે ખીચડી પૂરી થઈ ગઈ. ધૂલો ખરા ઘેર હતો, ધૂલો ઘેર હોય નહીં રહે, પૂરી થઈ જાય. તો ચાલો હવે અમે આ રોટલી શેકી દઈએ. શાક થઈ ગયું છે તો રોટલી શેકે છે. લસણ રોટલી બનાવે, ધીલું રોટલી શેકે છે. શાક થઈ ગયું છે. હવે ઉજાગરો છે એટલે હવે અમે ખાઈને પૂછી જવા કરીએ છીએ સીધો. દાડે તે આવી ગરમી શું ખાય, જબ્બર ગરમી થાય. પછી પેલો ઓનું વારવા આવેલો થઈ જરીક વાર ગયો બપોરે, પછી પાછો અહીંથી ઓનું વારવા થઈ ગયો શિવરાજપુર. ગમે એ જેલો પાછું બાઇક લઈને ધુરાને એકલાને મોકલતો અમે કમ ધુરાને બાઇક નહીં આપવાની એકલાને, એટલે દૂરનો નો હવે બીજો કોઈ સોરો છે નહીં બાઇક લઈ જાય એવો, એટલે પછી મારે જ જવું પડેલું. એટલે કમ ચાલો મેં જવું થાય. પછી થઈ ગયા તારે સાડા પોચે પહોંચતા થઈ, સાડા પોચે પહોંચતા તારે જમવાનું બનાવીએ છીએ. તે પાછું તે વાર લગાવેલી અંધાર ઉપર તે પાછા ઘેર આવી રહ્યા. અમે આવી રહ્યા પછી અમારી પાછળ જ પાછા અહીંયા તેડવા આવ્યા છે તેથી. એટલે આજે અહીંયા તેડી જશે પાછા અમને. એટલે પછી અઠવાડિયા પછી બીજું ઓનું છે, ત્રીજું ઓનું ગણી અઠવાડિયા પછી અહીંથી હવે તેડી જશે. એટલે અઠવાડિયા પછી આપણે ઓનું વારવા જવાનું. પછી 2-3 દાડા રહેવા દેશે, પછી પાછા અહીંયા તેડવા આવશે. પછી ચાલુ આવવાની જવાની, પછી એ જાહેર જાય એવું. પછી કમ એવા રિવાજો છે આ બધા ઓનો વારવાના. કોઈ 7 ઓનો વારે, કોઈ 5 ઓનો વારે, એવું. પહેલું વધારે એવું ચાલતું. હા જરીક ઓછું. હા તો કશું નહીં, લગ્ન થઈ જાય તો ઓનું વાર લાવે, પછી જાય, પછી તેલ લાવે, પછી અઠવાડિયું ભરે એવું. હવે લગ્ન પૂરા થઈ ગયો છે અમારે. હવે લગ્ન નહીં, હવે 5મા મહિનામાં છે એક લગ્ન. પછી અમારે નજીકનું નહીં, થોડું દૂરનું છે એટલે વાંધો નહીં, કમલે દૂરનું છે એટલે ચાલશે. ખાલી 14 લખાઈ દીધું એવું છે લગ્ન. આ લગાવ્યા અમુક આ કપડો લીધો ને એવો બધો ખાસો બધો ખર્ચો લાગી ગયો. ખાસો ખર્ચો લાગ્યો અમને. હવે 1000 રૂપિયાથી હવે બધા વેકવા વેચ્યા. 6 વારોને હાલવામાં આ છોકરો આવ્યો એમને એમના નોમ પર પૈસા લખાવ્યા, એવું તેવું બધું ખાસું બધું થઈ ગયું. એટલે ખર્ચો થયો. ગોવારિયા વેરેલા તે પૈસા એમને જતા રહ્યા બધું ગોવારિયાના. દૂધના કપડા લઈ લીધો એવું થયું અમારે. તો ચાલો હવે અમે ખાઈ લઈએ, ખાઈને પૂછીએ. આવે પછી સવારે વહેલો ઉઠવાનું છે કે હવે રેગ્યુલર આરે ટ્યુશન જવાનું છે. સ્કૂલ તો નહીં ચાલુ થાય અમને, પણ ટ્યુશન ચાલુ થઈ ગયું છે. મેસેજ રોજ આવે છે, પણ કાલે 1 વાગ્યાનું ટ્યુશન છે એટલે વાંધો નહીં. એટલે એને ટ્યુશન મોકલવાની છે. હવે દુરાન હો મોકલવાનો છે, પણ દુરાન પછી મોકલી દઉં, સેટ કરી દઈએ. ચાલો મિત્રો જમવા ચાલો. થઈ ગયા છે આ ગોવારિયા અને રોટલી બનાવી દીધી અને દહીં છે કેટલા. અમે દહીં અમે 2 દિવસ આ દૂધ નહીં ભર્યું. અમે 2 દાડો એક દાડો નહીં ભર્યું. લગ્નને દાડ કાલે કદમી મહેમાન આવશે તો ચા મેળવા જઈશું એમ કરીને નહીં ભર્યું. ત્યાં દહીંથી કાલે જ હોય કરી કાલનો ટપ નહીં ભર્યું. મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા. ચા બનાવીએ છે. ચા બનાવીને પછી આ ભેંસ શું નાખી મેં દૂધ ભર્યા. અવાજે ચા પીને દૂધ ભરવા જવાય. હવે દૂધ અમને ડેરી ચાલુ કરે છે એટલે વાંધો નહીં. દૂધ ભરવા જાય એટલે પેલા પહેલાં બધા આવી ગયેલા હોય ને અહીંયા ભરી નીકળે ત્યાં જવાનું. એટલે ત્યાં પછી ઓછી કીધી હોય. એટલે આપણે પહોંચી જઈએ ને તો આપણે લાઈન જ રહેવું પડે. લાઈન જ રહેવું પડે. એટલે
ભરી નીકળવા બાજે ને ત્યાં જવાનું એટલે નીકળતું જ જાય, એટલે ટ્રાફિક હોય તે નીકળી જાય. પછી ચાલુ નહીં પાછું. એ 15-20 મિનિટનો એવો ગારો છે ને, એ અસલ જ ગારો મળી જાય. પછી જઉં છું અમે. અને હવે આજે તો કોમ જ કરવાનું છે. આજે હવે લગન બગન નવરાઈ ગયો, પૂરી જાય કહું કહું પૂરી થઈ ગઈ છે હવે. એટલે હવે કશું નહીં, હવે ભાત શાક બનાવવા કરીએ છીએ. જે મેં વટોળા લાવેલો તે વટોળા અને ખીચડી બનાવી દઈએ. એટલે દીરું 1 વાગે નિહાર જવાની છે ટ્યુશન, એને 1 વાગે જવાનું છે, એટલે વધુ જશે ખાય મોડી. ધુરાને અમને નહીં જવાનું, ધુરા ટ્યુશન મોકલવાનો છે, પણ 1 વાગે મેં જાઉં ક્લાસ પર જઈને મળી આવું સાહેબને, પછી એને હું મોકલી દેવાનો છે. 10માં આવ્યો લઈને ટ્યુશન કરાવવું પડશે. આપણે કોમ કરીશું, એમને નિહાર જ મોકલવાનું. તો ચાલો મિત્રો, ચા પીવું હોય તો ચાલો. હવે મારે આજે તો કોની વારવાનું છે, તલિયો ગોવારિયા વાર નહીં વારવાનું, તલિયો વાર લેવાનું છે. હવે પેલું કટરિયું પડી ગયું છે તે ગરબે કાઢવાનું છે હજુ. આવો તો નહીં, હવે નવરાઈ ગયો છે લગ્ન બોલવાનું. તો ચાલો મિત્રો, ચા પીવા ચાલો. અને હવે બીજું કામ કરીએ. અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને ચા પીવું હોય તો ચાલો. ચાલો મિત્રો, તુવેરો કાપીએ છીએ. આ થોડીક છે તુવેરો, કંઈ તુવેરો મજા નથી આવી, પણ આ જે છે તે કરી કાપી લઈએ. કાપીને પછી એક વાર ઢગલો મારી દઈએ, પછી બળદિયાને છોડી દઈશું ચરવા અંદર. એક પાસે કાઢી લેશું બહાર, કારણ કે તુવેરોમાં કંઈ છે નહીં. આ થોડો નાનો બોમટો જ થયેલો છે, ચીમટો નાનો છે, જે 2 કિલો 2 કિલો નીકળે છે. ત્યારે ખાવા કોમ લાગશે. 1-2 ભાર તુવેરો તો જેમ લાગે છે. હા, વાળી લઈએ એને. ગોસમલો હો લાગી જણો છે. આ રીસેડા પર ગોસમલી છે, ગોસમલા પાડીએ. આ નીચે પાડ્યો છે 2-4 જો. આને અમે ગોસામલા કહીએ છીએ, તમે શું કહે છે કોમેન્ટમાં લખજો મિત્રો. અમે ગોસામલા કહીએ છીએ, તમે શું કહો છો કોમેન્ટમાં લખજો મિત્રો. આ બાટું કાપીને નાખી દીધું છે ભેંસોને. કાલે થોડુંક કાપેલું પેરવેથીનું, આજે આટલું કાપ્યું. આ બે ગોઠ વાર દે ને એટલે ભેંસ દરાઈ જાય. મોટી થીરી આલી મોટી રેહતી થીરી ત્યાં કોમ લાગી ગઈ. આ પેલી હોય છે એનો પછી આ જો એક અંડોર નીકળે એક ગોઠ મેં ત્યાં નાખી દઈએ. અને હવે પછી રાંધવાનું કરીએ. ચાર નાખી દઈએ. અંધારું હજુ હવે ઉનાળાનો દિવસ છે ને એટલે અંધારું મોડું પડે. આ ગોવારિયા ભોંગીએ છે. ગોવારિયા આપણે ખેતરથી લાવવાના ઓટોના લાવ્યો છે, અને ગોવારનું શાક બનાવવા કરીએ છીએ. પણ ભેંસો રસો બધું ભોંધીને પછી બનાવીએ, પછી વાત કરીએ છીએ. આજે મિત્રો પાણી ભરી લઈએ. પંચાયતનું પાણી આવતું નહીં અમને, મોટર બગડેલી છે એટલે અમારે આપણી મોટર ચાલુ કરી દઈએ અમે અમારી, અને પીપળું ભરી લઈએ, ડોલો ભરી લીધી છે તગારું તેમ. આ ભેંસણ પાવા, નાહવા ધોવા માટે ચાલશે બધું. બંધ કદમ કે આવ ચાલશે. હવે રોજ ભરી લઈએ અમે. 8:30 લાઇટ આવે એટલે પાણી ભરી લઈએ, પછી બીજે દાડે પાછું ભરી લઈએ. ચાલે છે. પંચાયતનું આવતું જ નહીં એટલે બંધ કરી દઉં મોટર.